દ્વારકાના પેટાળમાં સંગ્રહાયેલા રહસ્યોને ફરી એકવાર ઉજાગર કરવાનો અને ભારતીય ઇતિહાસને સંરક્ષિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। દ્વારકામાં અંડરવોટર આર્કિયોલોજી વિભાગે સંશોધન શરૂ કર્યું છે। પાણીની અંદર રહેલા સાંસ્કૃતિક વારસાના જતન માટે આ કામ થઈ રહ્યું છે, જેના માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના 5 પુરાતત્વવિદોની ટીમ કામ લાગી છે। આ ટીમમાં HK નાયક, ડિરેક્ટર, સહાયક અધિક્ષક પુરાતત્વવિદ પૂનમવિદ અને રાજકુમારી બારબીના સહિતનાનો સમાવેશ થાય છે। આ ટીમે પ્રારંભિક તપાસ માટે ગોમતી ક્રીક નજીકના વિસ્તારની પસંદગી કરી છે। અગાઉ વર્ષ 2005 થી 2007માં આ પ્રકારે રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન દરિયાની અંદરથી સિક્કાઓ, 3000 વર્ષ જૂના વાસણો, શિલ્પો અને પથ્થરના લંગર મળી આવ્યા હતા। ફરીથી દરિયામાં ડૂબી ગયેલી સોનાની દ્વારકા નગરીને શોધવાના આ પ્રયાસો પર ભક્તોની પણ મીટ મંડાયેલી છે। તો 5 સભ્યોની ટીમે સર્વે હાથ ધર્યો છે। દરિયામાં એ ડૂબેલી દ્વારકા નગરી, સોનાની દ્વારકા નગરી કે જેને ફરીથી શોધવા માટેની ટીમ કામે લાગી છે। આ પહેલા પણ પ્રાચીન દ્વારકાના અવશેષો મળી આવ્યા હતા કે જેમાં સોનાના સિક્કાઓ મળી આવ્યા હતા, કેટલાક વાસણો પણ મળી આવ્યા હતા, ગ્રેનાઇટની રચનાઓ મળી આવેલી હતી। ત્યારે હવે ફરી એક વખત એક ટીમ કામે લાગી છે। શિલ્પો અને પથ્થરોના લંગર પણ એ વખતે જ્યારે સંશોધન કરવામાં આવ્યું હતું ત્યારે મળી આવ્યા હતા। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે, શોધખોળ કરવામાં આવી રહી છે। 5 જેટલી ટીમો આ કામે લાગી છે।